જૈન મિત્રો, હવે થોડાક સમય પછી આપણે RTE રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ બહાર પડશે, જેની અંદર જે પણ મિત્રોના બાળકો 6 વર્ષ પૂર્ણ થઈ ગયા છે ને આવતા જૂન મહિના પછી જે સ્કૂલો ખુલે એની અંદર જે પહેલા ધોરણની અંદર જેનો પ્રવેશ મળવાનો છે એવા બાળકોને 1 થી 8 ધોરણ સુધી તમારી નજીકની ખાનગી શાળામાં તમને 1 થી 8 ધોરણ સુધી ફ્રીમાં ભણતર મળી શકે તે માટે RTEના ફોર્મ ભરવાના હોય છે. અને એને ભરવા માટે મહત્ત્વનું જે પુરાવો જોઈએ એમાં એક આવકનો દાખલો હોય છે. તો જ્યારે પણ ફોર્મ બહાર પડે પછી તમે આવકનો દાખલો કઢાવવા જાઓ અને તમારે ખોટા એજન્ટોને 1000-1200 દેવા પડે એની કરતાં તમે અત્યારથી જ તે આવકનો દાખલો કઢાવી લેજો. તમારી નજીકના CVC સેન્ટર ઉપર જઈ અને તમારે ત્યાં આવકનો દાખલો કાઢવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું ત્યાં લિસ્ટ મારેલું હોય છે, છતાં પણ આપણે તમને કહી દઈએ કે એના માટે તમારું રેશનિંગ કાર્ડ, તમારું લાઇટ બિલ, તમારી આજુબાજુવાળાના 2 આધાર કાર્ડની ઝેરોક્સું, તમારા રેશનિંગ કાર્ડમાં જેટલા નામ છે એની આધાર કાર્ડની ઝેરોક્સું, આ બધું, અને એક તમારો ફોટો પાસપોર્ટ સાઇઝનો અને 3 રૂપિયાની ટિકિટ, એટલી વસ્તુ લઈ અને તમારે તમારી ઝોન ઓફિસે જવાનું, જ્યાંથી ફોર્મ લઈ અને ત્યાં ફોર્મ ભરી અને તમે આપી શકો છો, જેથી કરીને તમને 1-2 દિવસમાં આવકનો દાખલો મળી જાય. અને એની ફી છે ખાલી 20 રૂપિયા. પરંતુ તમે જો એન્ડ ઉપર જશો તો ત્યાં મોટી લાઈન છે, એટલે આપણને ખબર જ છે કે આપણે, કારણ કે ક્યાંક ને ક્યાંક જોબ કરતા હોઈએ, હવે 700-800 રૂપિયાનું કે 500નું કામ કરતા હોઈએ, હવે એ કામ પાડી અને આપણે ત્યાં ન ઊભા રહી શકીએ લાઈનમાં, એના કારણે આપણે એજન્ટોને 1000-1200 દઈ દેતા હોઈએ છીએ. અને આપણે એક ફેરી તો દઈ દઈએ, પરંતુ એનું કારણે આપણે આપણા સગાવાળાને પણ આપણને જાણ ન હોય એટલે આપણે એને પણ નુકસાની થતી હોય છે. પરંતુ જો તમે એક ફેરી ત્યાં જઈ આવો અને જોઈ લો ને તો પ્રોસેસ બહુ ઇઝી છે, એમાં કાંઈ બહુ મોટું વાત નથી. પરંતુ ક્યાંક આપણે સમયના અભાવે આપણે કારણે આ બધા એજન્ટોને આપણે પૈસા ધરાવતા હોય છે અને એને કારણે એનું હાલતું હોય છે. પરંતુ જો તમારી પાસે અત્યારથી જ તમે તૈયારી કરી લો તો તમને 20 રૂપિયામાં આવકનો દાખલો મળી જાય છે. એટલે ખોટા આવા 1000-1200 તમારે ન ભાંગવા પડે એના માટે થઈને આ વિડીયો આપણે બનાવ્યો છે. અને જો આ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, જેથી તમારા બીજા મિત્રો પણ આનો લાભ લઈ શકે. જય હિન્દ, જય ભારત.